નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે નવા હોય તો આપણી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા। અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સએપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ વેચવાની છે। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે અને પહેલા વેતરની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાડ ગજાવાળી ભેંસ છે, બીજા વેતરમાં હાલ વ્યાણેલી છે, ટોપ ક્લાસ નસલની ભેંસ રહે છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ જોઈ અંદાજો પણ લગાવી શકો છો। બહુ સારા નસલની ભેંસ છે, દૂધવાળી ભેંસ છે। હાલ 5 થી 6 દિવસ થયા છે વ્યાણી તેના, એવું માલિકનું કેવું છે કે 5-6 દિવસની વ્યાણેલી છે અને 100% જવાબદાર છે તે આપવાની છે। નીચે પાડો છે, પાડાને ધવરાવતા 5 લીટર જેવું દૂધ આવે છે એવું માલિકનું કેવું છે। સવારમાં 5 અને સાંજે 5 એવું આખા દિવસનું સમથિંગ 10 લીટર જેવું દૂધ થાય છે એવું માલિકનું કેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો આંબરડી ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે। આપણો ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને બતાવી શકું છું વિડીયોના માધ્યમથી, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં। ભેંસની ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો, હાડ ગજુ તમે જોઈ શકો છો અને 100% જવાબદાર છે તે આપવાની છે એવું માલિકનું કેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે। હાલ વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં હાલ વ્યા છે, 15 થી 20 દિવસની કાચી છે અને બધી જવાબદાર છે તે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ બહુ ટોપ ક્લાસ નસલની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું। દૂધમાં પણ બહુ સારી રહેશે। હાલ કિંમતની વાત કરીએ તો 1,55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બળેજ ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। 100% જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી પણ ભેંસને જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજાવાળી ભેંસ છે અને 100% જવાબદારી, 4 આછળ આ પેટ ગરમી ટોટલ જવાબદારી વાળી ભેંસ રહેશે। હાલ ડિટેલ્સની વાત કરીએ તો બીજા વેતરમાં હાલ વ્યા છે, 8મો મહિનો હાલે છે એવું માલિકનું કેવું છે કે 8મો મહિનો પૂરો થયો, ગાભણી છે, 4 લીટર જેવું દૂધ બંને ટાઈમ કરશે એવું માલિક કરે છે એવું માલિકનું બંને ટાઈમ છે એવું માલિકનું કેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। 100% જવાબદારી વાળી ભેંસ છે। હાલ મહિનો પૂરો ગાભણી છે, 4 લીટર જેવું દૂધ બે ટાઈમ કરે છે, 100% જવાબદારી વાળી ભેંસ રહે છે। કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાટણવાવ ગામ છે, ધોરાજી તાલુકો છે, રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે। આ પણ ઓરિજિનલ દેશી નસલ ટાઈપની ભેંસ વેચવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ભેંસ ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજમાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 3 દિવસ થયા છે વિહાણીને એવું માલિકનું કેવું છે, નીચે પાડી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાલ પાડીને ધવરાવતા 1.5-2 લીટર જેવું દૂધ કરે છે। હાલ માલિકનું એવું કેવું છે કે કોઈ સાસવણ નથી, એના કારણે એટલું દૂધ કરે, બાકી દૂધ થાય એમ છે એવું માલિકનું કેવું છે। હાલ કોઈ હાંસવી શકે એવા વ્યક્તિને આપવાની છે એવું માલિકનું કહેવાનું છે। હાલ 80,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સુત્રાપાડા ગામ છે, સુત્રાપાડા તાલુકો છે, ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ અને ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 4 આછળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી વાળી ભેંસ રહે છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ પૂરેપૂરી ભેંસ જોઈ અને અંદાજો લગાવી શકો છો। હાલ 15 દિવસની વ્યાણેલી છે, હાલ આગળ 6 લીટર જેવું દૂધ કરે છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી।
તેવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું। હાલ કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કુંઢેજ ગામ છે, ઉપલેટા તાલુકો છે, રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ જોઈ અંદાજો પણ લગાવી શકો છો। હાલ 1 મહિનાની વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે। નીચે પાડો છે અને દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું દૂધ કરે છે અને હાલ ખાણ ઉપર દોવા દે છે એવું માલિકનું કહેવાનું છે કે ઊંચાઈ લંબાઈ પણ સારી છે। ખાણ ઉપર દોઈ લેવાની છૂટ, 6 લીટર દૂધ બંને ટાઈમ દોવા આપે છે। હાલ 8 ગજાવાળી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 99,999 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માળિયા હાટીના ગામ છે, જુનાગઢ તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ દેશી નસલ જાફરી નસલ બ્રીડ તમને બતાવી શકું છું। આ ખડાઈ વેચવાની છે, સાટા પણ ચાલશે એવું માલિકનું કેવું છે। આ ખડાઈ વેચવાની છે, બીજા વેતરમાં છે, હાલ 15 દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી ખડાઈનું બતાવી શકું છું, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં, 4 આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નહીં, દોવામાં પણ સાવ સોજી છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। હાલ 15 દિવસની કાચી છે, હાલ છાટા પણ કરવા છે અથવા દાવ પાડો પણ હાલ છે એવું માલિકનું કેવું છે। ફૂલ જવાબદારીવાળી ભેંસ રહેશે અને તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસનો વિડીયો બતાવી શકો છો। આ બધું હોય તો હાલે અને એમને પણ આપી દેવાની છે। કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે, હાલ વિસાવદર તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, આ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ વેચવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। બહુ સારી નસલની ભેંસ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ભેંસમાં 4 આસળ, આ પેટ ગરમી ટોટલ બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કેવું છે કે ભાઈ બધી જવાબદારીથી આપવાની છે। એમાં 4 આસળ પણ આવી જાય, આહ પણ આવી જાય અને પેટ ગરમી પણ આવી જાય, બધી જવાબદારી સાથે આપવાની છે। હાલ ચોથા વેતરમાં છે, 15 દિવસની કાચી છે, ભાઈ 15 દિવસની અંદર વ્યાઈ જશે અને વ્યાસે તે ચોથા વેતરમાં વ્યાસે એવું માલિકનું કેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। હાલ 8 થી 9 લીટર જેવું આગળના વેતરમાં દૂધ કરતી એવું માલિકનું કેવું છે કે 8 થી 9 લીટર બંને ટાઈમ દોઈ લેવાની છૂટ, 8 9 લીટરે એક ટાઈમનું દૂધ એટલું કરતી। અને હાલ આપણે કિંમતની વાત કરીએ તો 1,35,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં, ભેંસની ઊંચાઈ લંબાઈ પણ સારી છે, હાડ ગજમ પણ સારી છે અને 100% જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું, તે તમે વિડીયોના માધ્યમથી પણ પૂરેપૂરી ભેંસ જોઈ અને અંદાજો લગાવી શકો છો। હાલ 10 દીની વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે કે ભાઈ 10 જ દિવસ થયા છે વ્યાણી તેના। અને દૂધની વાત કરીએ તો 8 લીટર જેવું દૂધ બંને ટાઈમ ભરી લેવાની છૂટ એવું માલિકનું કેવું છે અને 100% જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારીવાળી ભેંસ રહેશે। ઊંચાઈ લંબાઈ સારી છે, 4 આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 87,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરતો ધોરાજી ગામ છે, ધોરાજી તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। હાલ આપણે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે, આ ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ખડેલી જ છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું। બહુ ટોપ ક્લાસ નસલની છે, તેમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે। બધી જવાબદારી આથી આપવાની છે, દૂધમાં પણ બહુ સારી રહેશે એવું માલિકનું કે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। હાલ ગાભણ છે, થોડોક ટાઈમ કાઢે એમ છે એવું માલિકનું કેવું છે। હાલ વધુ માહિતી આપણે માલિક પાસેથી મેળવી લેવાની
એવું માલિકનું કહેવું છે કે માલિક પાસેથી બધી બીજી ડિટેલ્સ, કિંમત અને બધું ડિટેલ જાણી લેવાની. હાલ જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો નવા બંદરપુર ગામ છે, અમરેલી તાલુકો છે, કુકાવાવ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો.